महत्वपूर्ण समाचारनी વાત કરીએ તો પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ અને મોત પ્રકરણમાં પકડાયેલા 15 વિદ્યાર્થીઓને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાશે, જ્યાં પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરી શકે છે। હાલમાં આરોપીઓને પાટણની બાલીસણા પોલીસ મથકે રખાયા છે। કોલેજમાં રેગિંગ અને મોતના પ્રકરણમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં 15 આરોપીઓને દોષિત ઠેરવાયા હતા અને ગઈકાલે જ પોલીસે 15 વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી। तो पाटणनी धारपुर मेडिकल कॉलेज में आशास्पद पुत्रना मौतने लईने परिवारजनों पर आभ तूटी पड्યું છે। अनिलना मौत बाद परिवारे एकनो एक पुत्र गुमाव्यो। मृतकना परिवारमां अनिल सौथी नानो हतो अने तेने बे मोटी बहन छे। मेथाणिया परिवारना एकना एक दीकरानुं अकाळे मौत थता परिवारजनोना हૈયાફાટ रुदनथी समग्र जेसड़ा गाममां शोकनो माहोल जोवा मळी रह्यो छे। अनिलना पिता खेत मजूरी साथे जोडाયેલા છે। मृतकना भाईए जणाव्युं के बे गाम वच्चे अनिल प्रथम युवान हतो, जे एमबीबीएसना एडमिशन लई डॉक्टर बनवा जई रह्यो हतो। धारपुरनी मेडिकल कॉलेजमां 1 महीना पहला ज एमबीबीएसमां प्रवेश मेळव्यो हतो। मृतकना भाईए जणाव्युं के 15 विद्यार्थीओना एडमिशन रद्द करवामां आवे, जेनुं माइंड क्रिमिनल होय ते आगळ जईने पण क्राइम करशे। आजे रेगिंग कर्युं भविष्यमां मोटो क्राइम करशे। युवानना मौत मामले जवाबदारो सामे कड़क कार्यवाही करवानी परिवारजनोए मांग करी। અમે જે 15 ઉપર જે કેસ થયો છે એમાં તો અમે એમ જ મૂકી કે આજીવન જેલની સજા થવી જોઈએ। આજે રેગિંગ થયું કહે છે કે 3 કલાક સુધી ઊભા રાખીને રેગિંગ થયેલું છે, તો રેગિંગ પ્લસ મર્ડર જ થયેલું છે। હું તો એમ જ કહું, જ્યારે મારા કાકાને એકને એક દીકરો એકને એક જ હતો અને અમારા 2 ગામ વતી એમબીબીએસમાં પ્રથમ કે મારો ભાઈ હતો જે એમબીબીએસમાં લાગ્યો હતો। એ છોકરાઓ આવું કૃત્ય કરી રહ્યા કે જેના કારણે કોઈ માણસ જ મરી ગયો, તો એના માટે કાર્યવાહી તો હું તો એ લેવલની કહીશ કે આજીવન એને કંઈક સજા થાય જેલ, અને એનું એડમિશન કેન્સલ થઈ જાય, એનું સ્ટડી જ અહીંથી ક્લોઝ થઈ જવું જોઈએ। કે જે એક ક્રિમિનલ છે એને એ સ્ટડી કરશે તો દેશનો શું વિકાસ કરશે સાહેબ? જેનું માઇન્ડ જ ક્રિમિનલ છે એ તો આગળ જઈને ક્રાઇમ જ બીજા કરશે ને સાહેબ। આજે નાનો ક્રાઇમ કર્યો કાલે મોટો કરી શકે। જોઈન્ટ થયો તો અમારા 2 ગામ વચ્ચે એક જ એવો હતો આ વિદ્યાર્થી કે જે એમબીબીએસ કરતો હતો, ડોક્ટરની ઓલી કરતો હતો, એટલે માટે અત્યારે એ છોકરાને અનિશ્ચય બનાવ બન્યો છે, તો એ ઘેરા પડઘા ગામમાં પડેલ છે। માટે આને કાર્યવાહી જેમ બને એમ જલ્દી થાય